લક્ષ્મીનારાયણ સંહિતામાં મહારાજ કહે છે, મારા સંતોના દર્શન કરવાને માટે ગ્રહો, નક્ષત્રો, દેવો બધા આવે છે. જે મારી ભક્તિ કરે છે, સત્સંગ કરે છે, એને ગ્રહ, નક્ષત્ર, પનોતી કાંઈ નડતા નથી. વિચાર તો કરો, આવા જબરા ભગવાનના ભક્તો મોટા મોટાને પણ નાથી શકે આવી ભક્તિ મહાન છે. હનુમાને કેવી ભક્તિ કરી લીધી, એને કોણ ન નમે ઈ કયો. ભક્તિ એવી કરી લીધી કે ભગવાનને રાજી કરી લીધા. એવા માણાએ કોઈ ન રાજી કર્યા છે, એના એકલાનું ડેરું થાય. અને હનુમાનના ડેરા તો જુઓ ને તમે, ગલીએ ગલીએ કેવી ભક્તિ કરી છે. આવી ભગવાનની ભક્તિ છે ને, એ દેવ, મનુષ્ય કે પશુ પક્ષીને થાય ને તો તે પણ પૂજાવાને લાયક થઈ જાય. આવી ભગવાનમાં સ્નેહ ભક્તિ છે, એ આવી જબરી છે. ભગવાનમાં સ્નેહ થવો જોઈએ. ગરુડ મંડી ગયો પૂજાવા, ભગવાનમાં સ્નેહ કર્યો તો ગરુડ પૂજાય છે, હનુમાનજી પૂજાય છે, ગરુડ પૂજાય છે. એ વખતના ઘણા માણા હતા, એના ક્યાં કોઈના ફોટા દેખાય છે? ભગવાનમાં ભૂલ કાઢે એવા બધા પડ્યા છે. આને ભગવાન ન કહેવાય. મહારાજ અમારે કહેતા કે ભાઈ સ્વમુખની વાણી છે, એક એકડો કરતા કે આવડી જાય ને એકડો, એટલે વળી એમ કે આને ભગવાન ન કહેવાય. એક એકડો, હવે એનો એકડો કેવડો હશે એ તો મહારાજ જાણે, પણ મહારાજ કે એક એકડો આવડી જાય એટલે એમ કે એને ભગવાન ન કહેવાય. તો કદાચ છે ને જાજુ ભણ્યો હોત મહારાજ એટલું, તો વળી કોને શું કરત મહારાજ કે. આ તો સારું થયું વળી એક એકડો જ કરતા આવડો. અરે ભાઈ બહુ સારું કરે છે, સત્સંગ કરે છે, ભક્તિ કરે છે, ભગવાનને રાજી કરે છે, માટે જે કરે છે તે સારું જ કરે છે. જો એવું સમજાય જાય તો જીવનો મોક્ષ થઈ જાય.